વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર પાસે બની આગની ઘટના। પ્રાઇમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની મારુતિ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં લાગી આગ। તો સલ્ફર નામનું કેમિકલ ઉત્પાદન કરતી ખાનગી કંપનીમાં બની આગની ઘટના। આગની ઘટનાના પગલે મંજુસર જીઆઈડીસી સહિતના ફાયર ફાઇટરો દોડી આવ્યા ઘટના સ્થળે। તો ફાયરની ટીમ દ્વારા ભારે જહેમત બાદ આગ પર મેળવવામાં આવ્યો કાબૂ। તો હાલ આગ લાગવાનું કારણ રહ્યું અકબંધ। આગની ઘટનામાં હાલ કોઈ જાનહાનિના અહેવાલ નહીં। આ જે કંપની છે મારુતિ કોર્પોરેશન નામની કંપની છે અને સલ્ફર પ્રોડક્શન કરે છે, પણ સલ્ફર એક ઝેરી કેમિકલ છે। ગવર્મેન્ટે એને કઈ રીતના મંજૂરી આપી અહીંયા જીપીસીબીમાં એ પણ પ્રશ્નાર્થ છે। આ કંપનીમાં ત્રીજી વખત આગ લાગી છે, બસ જોડેની કંપની એ પણ હેરાન થાય છે। એનો જે ગેસ ને વાયુ છે એની આજુબાજુની કંપનીવાળા પણ બધા જે કારીગરો છે ભાગીને જતા રહ્યા છે। તો આ બાબતમાં સરકાર શું કરવા માગે છે એ અમને કહો કે બરાબર। આપનું નામ? મારું નામ ગિરીશ પટેલ છે। અગાઉ કોઈ ટાઈમ આ કંપની સળગેલી? અગાઉ 3 વખત સળગી છે કંપની। તો એના પર કોઈ કાર્યવાહી કરી ખરી? એના પર ગવર્મેન્ટની કોઈ કાર્યવાહી નહીં। ગવર્મેન્ટ કઈ રીતના લાયસન્સ આપે છે એ જ ખબર નથી પડતી એને। આપનું અને નામ? જીપીસીબીનું લાયસન્સ ગવર્મેન્ટે કઈ રીતના આપ્યું તે પ્રશ્નાર્થ છે। આપનું નામ? મારું નામ ગિરીશ પટેલ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।